નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। કચ્છમાંથી વર્તમાને મીઠાનો નિકાસ થયો બંધ। ટ્રેનની રેક ન લાગી શકતા મીઠાની નિકાસ પર અસર। બંદરો પર ખાતરની કરાઈ રહી છે સફાઈ। 20મીએ કચ્છમાં 858 ગરીબોને મળશે ઘરનું ઘર। વડાપ્રધાન ગુજરાતમાં 1 લાખ કુટુંબને કરાવશે ગૃહ પ્રવેશ। કચ્છમાં નલિયા ખાતે લોકાર્પણનો યોજાશે કાર્યક્રમ। દારૂના હાટડા બંધ કરવા આઈજીને રજૂઆત। વિવિધ સંસ્થાઓ દ્વારા અપાયું આવેદનપત્ર। જો દારૂ બંધ નહીં કરાય તો પડાશે જનતા રેડ। કચ્છમાં કેરીનું ઉત્પાદન 40 થી 45% ઘટ્યું। પ્રતિકૂળ હવામાનની અસરથી ખેડૂતોની માઠી। ઉત્પાદન ઘટવાને કારણે માંગમાં થયો વધારો। ગાંધીધામમાં આવેલ ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં એપલ કંપનીના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાથી એપલ કંપનીના અમદાવાદના કર્મચારીઓએ છાપો માર્યો હતો અને 3,64,000નો ડુપ્લિકેટ એસેસરીઝનો માલ જપ્ત કરીને 2 વેપારીઓને ઝડપી પાડ્યા હતા। એપલ કંપનીના કર્મચારી મનીષભાઈ ગણપતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની કંપનીને બાતમી મળી હતી, જેના આધારે ગત રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ગાંધીધામમાં આવેલી DBZ વિસ્તારમાં આવેલ યુનિક સેલ્સ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દુકાનદાર રાજેશ નવનીત ગોસાણી પાસેથી 2,54,500ની કિંમતના એપલ કંપનીના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ મળી આવ્યા હતા, જ્યારે ગણેશ બિલ્ડિંગ જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં દરોડો પાડીને 1,40,000ની એપલ કંપનીના મોબાઈલ ફોનની એસેસરીઝ મળી આવી હતી, જેથી આ બંને વેપારીઓ સામે એપલ કંપનીના કર્મચારી મનીષભાઈ પટેલે ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે કોપીરાઇટના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે સંદર્ભે વુમન PSI HV ગેલાએ તપાસ હાથ ધરી છે। ઇલેક્ટ્રોનિક દુકાનોમાંથી મળી આવેલી ડુપ્લિકેટ એસેસરીઝ બાદ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। મુન્દ્રા અંજાર હાઈવે પર ખેડોઈ પાસે ટ્રેલરના ઠાઠામાં ટેમ્પો ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું હતું। આ જીવલેણ અકસ્માતનો બનાવ રાત્રિના 3:01 વાગ્યાના અરસામાં બન્યો હતો। બારોઈવાડી વિસ્તારમાં રહેતા અબ્દુલ કરીમ ઇસ્માઇલ બજીર પોતાનો ટેમ્પો લઈને અંજાર તરફ જતો હતો। તે દરમિયાન ખેડોઈ પાસે આવેલ દાદા કૃપા હોટલ સામે આગળ જઈ રહેલા ટ્રેલરના ઠાઠામાં ટેમ્પો ભટકાતા તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસે મૃતકના ભાઈ મોહસિન ઇલિયાસ ભજીની ફરિયાદ પરથી મૃતક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી। બારોઈના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। ભુજના પરા સમાન માધાપરની ભાગોળે આજે સવારે મૃત વાછરડું મળી આવતા ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। ગૌહત્યાની શંકાએ એક સમયે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો, જો કે કુદરતી મોત હોવાનું બહાર આવતા ઉપસ્થિતોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અંગેની વિગતો મુજબ માધાપરની ભાગોળે આવેલ હોટલ ભવાની પાછળના રેલવે ફાટક પાસે વહેલી સવારે મૃત વાછરડું મળી આવ્યું હતું। જાગૃત નાગરિકોએ જિલ્લા ભાજપ મંત્રી અને ભુજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોરને જાણ કરતા તેઓ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, તો ગૌપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। જો કે વાછરડાનું મોત કુદરતી હોવા ઉપરાંત કૂતરાઓ તેના મૃતદેહને રાત્રિ દરમિયાન અહીં ઢસડી આવ્યાનું બહાર આવતા ઉપસ્થિતોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગુજરાતના મીઠાની કુલ 20 રિફાઇનરીઓમાંથી 14 રિફાઇનરી ગાંધીધામ વિસ્તારમાં છે, જ્યાં હાલ પૂરતા રેલવે ટ્રાન્સપોર્ટેશનના અભાવે મીઠાનો વિશાળ જથ્થો એકઠો થઈ ગયો છે, કારણ કે મુન્દ્રા, કંડલા અને તુણા બંદરોએ પડેલા અંદાજિત 17 લાખ ટન ખાતર સાફ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। પરિણામે મીઠાની હેરફેર માટે પૂરતા રેલવે રેક ઉપલબ્ધ નથી। કચ્છના આ ત્રણેય બંદર પર અંદાજિત 17 લાખ ટન ફર્ટિલાઇઝર પડ્યું છે અને વાવણીની સિઝન નજીક હોવાથી તેને એકઠું કરીને સાફ કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે। ગાંધીધામ ચિરઈ પટ્ટાના મીઠાના ઉત્પાદકો મેન્યુફેક્ચરમાંથી મોટાભાગના બ્રાન્ડેડ રિફાઇન્ડ મીઠું વેચી રહ્યા છે, જેમણે ચિરઈ સ્ટેશને 300 ટ્રેન રેકની માંગણી કરી છે। આ સ્ટેશનની આસપાસમાં કેટલા નાના એકમો આવેલા છે। ગુજરાત સોલ્ટ રિફાઇનરી એસોસિએશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીઠાના વહન માટે દરરોજ ઓછામાં ઓછા 5 રેકની જરૂર પડે છે, પરંતુ તેની સામે માત્ર 2-3 રેક જ મળી રહ્યા છે, જેને કારણે એકમોમાં મીઠાનો મોટો ભરાવો થઈ ગયો છે। સુરેન્દ્રનગરના ખારાગોડા, હળવદ અને પાટણના સાતલપુર સહિતના વિસ્તારોમાં પણ ટ્રેનની રેકની જરૂર છે। કચ્છથી મીઠાને 1 કિલોના પેકેટમાં પેકિંગ કરીને તેને ઉત્તર પૂર્વ રાજ્યો સહિત
દેશભરમાં મોકલવામાં આવે છે। ગાંધીધામથી રેલવેના ચાલતા 2 પ્રકારના રેકમાંથી 42 વેગન રેક્સ મીઠાનો 2600 ટન જથ્થો લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે 58 વેગન રેક 4000 ટન જથ્થાને લઈ જવાની ક્ષમતા ધરાવે છે। ટ્રેન રેક ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલાક એકમો મીઠાને એક્સપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, તો કેટલાક એકમોએ મીઠાનું ઉત્પાદન ઘટાડી દીધું છે। મીઠા ઉત્પાદકોમાં જણાવ્યા પ્રમાણે જો આ સ્થિતિ યથાવત રહી તો દેશભરમાં મીઠાની અછત સર્જાશે। ગાંધીધામ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ફર્ટિલાઇઝરની માંગણી વધારે હોવાના કારણે મીઠાના ટ્રાન્સપોર્ટ માટે પૂરતા રેક ફાળવવામાં આવ્યા નથી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 8-10% ઓછા રેક ફાળવવામાં આવ્યા છે। અત્યારે વાવણીની સિઝન છે અને ઇફકો તથા 3 પોર્ટ અને પર 17 લાખ ટન જેટલું ફર્ટિલાઇઝર એમને એમ પડ્યું છે, જેને દેશભરમાં ટ્રાન્સપોર્ટ કરવું જરૂરી છે। શાળામાં વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર થતું હોય છે અને શાળાને વિદ્યાના મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે। શાળામાં બાળકોને પ્રમાણિકતા સહિતના જીવન મૂલ્યોના પાઠ શીખવવામાં આવે છે, પરંતુ શાળાના સંચાલકો દ્વારા જ અંગત સ્વાર્થ ખાતર બિનપ્રમાણિકતા ભરી નીતિ અપનાવવામાં આવી રહી છે। ત્યારે માનકુવાની 5 શાળાઓમાં આવો જ તાલ સર્જાયો છે। શાળાના સંચાલકોએ શરત ભંગ કરીને શાળાના મકાનનું બાંધકામ કરી દીધું છે, ત્યારે આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। માનકુવામાં આવેલી પુરુષાર્થ વિદ્યાલયને તંત્ર દ્વારા નોટિસ ફટકારીને દબાણ દૂર કરવાનો આદેશ કર્યો હતો, ત્યારે પુરુષાર્થ સ્કૂલના ટ્રસ્ટી સૂરજગીરી ગોસ્વામીએ એવો દાવો કર્યો હતો કે ગામમાં અન્ય 5 શાળાઓમાં આ રીતે જ દબાણ કરી બાંધકામ કરાયું છે। અમે તો માત્ર જોખમી વિસ્તારમાં બાઉન્ડ્રી જ બાંધી છે, પરંતુ અન્ય સ્કૂલો શરત ભંગ કરીને બનાવવામાં આવી છે, જેમાં માનકુવાની પુરુષોત્તમ વિદ્યાલય, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, સ્મૃતિ સ્કૂલ, મુક્ત જીવન પ્રાથમિક શાળા તેમજ જીએમડીસી સ્કૂલ દ્વારા શરત ભંગ થયો હોવા છતાં આ શાળાઓને છાવરવાની નીતિ અપનાવાતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। સૂરજગીરીના જણાવ્યા પ્રમાણે આ શાળાઓમાંથી કેટલીક શાળાઓ રહેણાંક વિસ્તારના થયેલા બિનખેતી ઠામમાં બનાવાઈ છે, તો કેટલીક શાળાઓ સાર્વજનિક પ્લોટ પર બનાવી દેવાઈ છે। કોઈ પણ શાળાના બાંધકામ માટેની મંજૂરી ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાંથી લેવામાં આવી નથી તેવા આક્ષેપો સૂરજગીરી ગોસ્વામીએ કર્યા હતા। માનકુવામાં ચાલતી પુરુષાર્થ સ્કૂલ સામે એક નિવૃત્ત કર્મચારીએ પૈસાની લાલચમાં ખોટી ફરિયાદ કરી હોવાનું સૂરજગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું। આ સંદર્ભે ડીડીઓ દ્વારા તેમને નોટિસ આપીને દબાણ હટાવવા તાકીદ કરાઈ હતી, જેની સામે તેમણે અન્ય 5 શાળાઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી અને આ તમામ શાળાઓ શરત ભંગ કરીને બનાવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં ડીડીઓ દ્વારા માત્ર તેમની શાળા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું। તેથી સૂરજગીરી એસએસઆરડીમાં સચિવ વિભાગમાં અપીલ કરી છે। આપણે અત્યારે પુરુષોત્તમ વિદ્યાલયની પાસે પ્રાથમિક સ્કૂલની પાસે ઊભા છીએ। આ પુરુષોત્તમ વિદ્યાલય ટાવર્સ પૈકી 409માં ખેતીની જમીનમાં આવેલી છે, જેના વિશે મેં એક અરજી કરેલી છે જિલ્લા વિકાસ અધિકારી પાસે અને આના પંચનામામાં જિલ્લા વિકાસ અધિકારી સર્કલ સાહેબ અહીંયા કને પંચનામો કરાવવા આવ્યા હતા, પણ આ લોકોએ એની અંદર ખોટા એના આધારો રજૂ કર્યા છે, ખોટો પંચનામો કર્યો છે એવું મને જાણવા મળ્યું ને પંચાયતમાં આના કોઈ બાંધકામના કે કોઈ પુરાવા રજૂ થયેલ નથી। આ માનકુવામાં કાર્મેલ કોમન સ્કૂલ છે, ઇંગ્લિશ સ્કૂલ છે। આ સર્વે નંબર 318ના રેસિડેન્ટ એરિયામાં આવેલી છે। આ પ્લોટ નંબર 63 થી 191 એમ કુલ 129 પ્લોટમાં બનેલી છે। એની અંદર એના રસ્તા પણ એની અંદર એને લઈ લીધા છે। એનું કુલ મીટર 1160 મીટરની પોતાની પ્લોટની જમીન છે। 5342 મીટર સાર્વજનિક પ્લોટ અંદર ઉમેરેલા છે અને એના રસ્તા જે આવેલા છે એ રસ્તા કમ્પ્લીટલી અંદર ઉમેરેલા છે અને આની પણ કોઈ બાંધકામ મંજૂરી માનકુવા ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ નથી। પણ એવું બધું છે, પણ જિલ્લા પંચાયતને આ દેખાતું નથી, એટલે જિલ્લા પંચાયતને દેખાડવા માટે આપના માધ્યમથી હું જણાવું છું। આ સ્મૃતિ સ્કૂલ છે અને આ સ્કૂલ સર્વે નંબર 311માં રેસિડેન્ટ એરિયામાં બનેલી છે। આની અંદર પણ સાર્વજનિક પ્લોટો અંદર આવેલા છે અને આ પણ સ્કૂલમાં 2 મકાનની બાંધકામની મંજૂરી લઈ 200 વારમાં જ મંજૂરી લઈ અને 2600 વારમાં બાંધકામ કરેલો છે અને એની સાથે સાર્વજનિક પ્લોટ પણ દબાણ કરેલો છે। જીએમડીસી પ્રાથમિક સ્કૂલ છે અને આ સર્વે નંબર 119, 1, 2 ને 3માં સાર્વજનિક પ્લોટમાં બનેલી આ આખી સ્કૂલ છે। આ પણ જિલ્લા વિકાસ અધિકારીને આ સાર્વજનિકમાં આખી સ્કૂલ બનેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને દેખાતી નથી। આખી સ્કૂલ સાર્વજનિક પ્લોટમાં બનેલી છે અને ગેરકાયદેસર બનેલી છે અને જીએમડીસીની ગ્રાન્ટમાંથી બનેલી છે। સ્કૂલનું નામ મુક્ત જીવન પ્રાથમિક સ્કૂલ છે અને આ માનકુવાના સર્વે નંબર 226 પૈકીના રેસિડેન્ટ પ્લોટના સાર્વજનિક પ્લોટમાં આખી સ્કૂલ ઊભી છે,
જે પણ પંચાયતને અને જિલ્લા વિકાસ અધિકારીને આના તરફે મેં અરજી કરેલી છે પણ ધ્યાન દોર્યું નથી. માનકુવાની અન્ય 5 સ્કૂલમાં થયેલા દબાણની ફરિયાદ બાદ નાયબ ડીડીઓ શ્રી વાણિયાને પૂછતા તેમણે કહ્યું હતું કે ફરિયાદ બાદ ટીડીઓ પાસેથી તપાસ કરાવાઈ હતી, જેમાં તમામ સ્કૂલોમાં દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું. તેથી તમામ સ્કૂલોને નોટિસ અપાઈ છે અને તેની સુનાવણી કરવામાં આવશે તેવું નાયબ ડીડીઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે સુરજગીરી ગોસ્વામીના જણાવ્યા અનુસાર માત્ર તેમની શાળા વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, જ્યારે કન્યા શાળાઓને ફક્ત નોટિસ આપીને તંત્રએ સંતોષ માન્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. માનકુવાની સ્કૂલોમાં સુરજગીરી ગોસ્વામી કરીને હતા કોઈ, એણે રહેઠાણમાં બનાવી દીધી હતી એવી રજૂઆત હતી અને એમાં એણે દબાણ પણ કર્યું હતું, કમ્પાઉન્ડ બનાવી દીધી હતી, બાળકોને તકલીફ પડે એવું હતું. અને એ આધારે અમે એને રજૂઆત કરીને એનો તપાસતા સાચું નીકળ્યું રજૂઆત, અને એ સંદર્ભે અમે એટલું દબાણ દૂર કરવાનો હુકમ કરી દીધો છે. એ હુકમ સામે સુરજગીરી SSRDમાં ગયા છે, સચિવ વિવાદમાં ગયા છે. સચિવ વિવાદમાં ગયા છે એટલે એમણે પણ રજૂઆત કરી કે ભાઈ અમારા જેવી રહેઠાણની મંજૂરી લઈ અને બાંધકામ કરેલી સ્કૂલો 5 કે 6 છે, તો અમે ટીડીઓ પાસે તપાસ કરી તો સાચી વાત નીકળી. બીજી 5 સ્કૂલોએ પણ આ રીતનું બાંધકામ કર્યું છે. એમાં કોઈક એક ક્રિશ્ચિયન સ્કૂલ પણ છે, એ સિવાયની પણ 4-5 સ્કૂલો છે અને એ લોકોને અમારી સુનાવણી ચાલુ છે. એમાં 1-2 તો સુનાવણી પૂરી પણ થઈ ગઈ છે. હવે એમાં ડીડીઓ સાહેબે ડિસિઝન લેવાના બાકી છે. સમગ્ર હકીકતમાં એક માનકુવાના એક નિવૃત્ત કર્મચારી કે જે પૈસાની લાલચમાં એક ખોટી અરજી કરેલી છે, એ અરજીના અનુસંધાને કે સાર્વજનિક ગ્રાઉન્ડ છે એનો કબજો કરેલો છે, પરંતુ આ કબજો અમે કરેલો નથી. આ ઠામમાં 3 સાર્વજનિક પ્લોટ આવેલા છે અને 3 સાર્વજનિક પ્લોટની અંદર બાઉન્ડ્રી વારેલી છે. પૂરેપૂરો આ રેલવેનો ટ્રેક છે, એક સાઈડ રેલવેનો ટ્રેક છે અને એક સાઈડ નદી આવેલી છે, જેના કારણે પૂરા ઠામમાં બાઉન્ડ્રી કરેલી છે. પણ જિલ્લા વિકાસ અધિકારીને કોઈ આ દેખાતું નથી અને એને ખોટો હુકમ કરેલો છે બાઉન્ડ્રી તોડી પાડવાનો. આ સમગ્ર એરિયાવાળા અને સર્વે પ્લોટ ધારકો આ પ્લોટનો ઉપયોગ કરે છે. મેં તો માત્ર આની અંદર ઝાડ બીડ રોપી અને હરિયાળું બનાવ્યું છે અને મારો પણ એનામાં સાર્વજનિક હક રહેલો છે, જેથી મારા પણ વિદ્યાર્થીઓ ત્યાં ખેલકૂદ કરે છે. બાકી એનામાં કોઈ દબાણ નથી. જિલ્લા વિકાસ અધિકારી ત્યાં આવીને જોવે તો અંદર કોઈ દબાણ નથી. બાઉન્ડ્રી છે, પણ બાઉન્ડ્રી જે છે એ અમે આના નદીના કાંઠાના કારણે જે જમીન ધારક છે એનેથી પહેલાં જ આ બાઉન્ડ્રી બનાવેલી છે અને પૂરા ઠામની અંદર બાઉન્ડ્રી છે, ખાલી અમારા સ્કૂલ પૂરતી બાઉન્ડ્રી નથી. આગામી 20મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને બનાવી આપવામાં આવેલા 1 લાખથી વધુના ઘરનું લોકાર્પણ કરવામાં આવશે. દેશમાં પહેલીવાર 1,01,111 આવાસનું એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ રીતે લોકાર્પણ કરવામાં આવશે. કચ્છમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરનું પ્રતીક રૂપે લોકાર્પણ કરીને ગરીબોને ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે. રાજ્ય સ્તરેથી આ સંદર્ભે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં માહિતી અપાઈ હતી. સ્થાનિકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક PR જોશીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં તેમણે વિગતો આપતા કહ્યું હતું કે કચ્છ જિલ્લામાં PM આવાસ યોજના હેઠળ 1,160 ઘર બનાવવાનું લક્ષ્યાંક અપાયું હતું, જે પૈકી 858 ઘર તૈયાર કરી દેવાયા છે. ત્યારે આટલા લાભાર્થીઓને 20મીએ ચાવી સોંપીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 લાખથી વધુ ઘરનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે કચ્છમાં નલિયા મુકામે બનાવવામાં આવેલી આવાસ કોલોનીમાં કચ્છમાં બનેલા 858 મકાનોના પ્રતીક રૂપે ગૃહ પ્રવેશ કરવા કાર્યક્રમ યોજાશે. આ આયોજન થકી ગુજરાતના ગરીબોને ઘરનું ઘર મળી રહેશે. કચ્છમાં પણ જે લક્ષ્યાંક હતું તેનાથી થોડા ઓછા મકાનો તૈયાર થઈ શક્યા છે, પરંતુ આગામી દિવસોમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું DRD નિયામક PR જોશીએ જણાવ્યું હતું. એમાં ખાસ માનનીય વડાપ્રધાન સાહેબ 20મી તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના છે, તો મેઇન ફંક્શન ગાંધીનગર ખાતે રાખવામાં આવેલું છે અને અમે લોકો ઓનલાઈન જોડાશું અને નલિયા ખાતે કચ્છ જિલ્લાનું કાર્યક્રમ છે. એમાં આપણે ત્યાં 15 જે આવાસ ધારકો છે એમને ગૃહ પ્રવેશ કરાવશું. સાથે સાથ કચ્છ જિલ્લામાં 876 જે મકાનો બની ગયા છે એનું અમે ઉદ્ઘાટન કરવાના છીએ. બાકીના જે તે તાલુકાઓમાં ત્યાં સ્થાનિક એમનું ઉદ્ઘાટન થશે.
ગાંધીના ગુજરાતમાં પણ દારૂબંધીના કાયદાની અમલવારી થતી નથી. બેફામ બનેલા બુટલેગરો દ્વારા ગુજરાત તેમજ કચ્છમાં દારૂની રેલમછેલ કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા કચ્છ બોર્ડર રેન્જના આઈજીને આવેદનપત્ર પાઠવીને દારૂબંધીનો ચુસ્તપણે અમલ કરાય અને દારૂના ધમધમતા હાટડા પર રોક લગાવાય તેવી માંગ કરાઈ હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને કચ્છ નવનિર્માણ સેના ઠાકોર સેના કચ્છ તેમજ એકલ નારી શક્તિ મંચ દ્વારા કચ્છ બોર્ડર રેન્જ આઈજી પિયુષ પટેલને રજૂઆત કરાઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ દ્વારા દારૂ પકડાય પણ છે, પરંતુ આરોપીઓ પકડાતા નથી અને દારૂનો વેપલો અટકવાનું નામ નથી લેતું. કચ્છ જિલ્લામાં સૌથી વધુ દારૂના હાટડા ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, મુન્દ્રા અને માંડવીમાં ખુલ્લેઆમ ચાલુ હોય છે. દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બરબાદ થાય છે. ત્યારે ખુલ્લેઆમ ધમધમતા દારૂના હાટડા બંધ કરવામાં આવે તેવી માંગ વિવિધ સંસ્થાઓ દ્વારા કરાઈ છે. જો પોલીસ તંત્ર દ્વારા દારૂના હાટડાઓ બંધ નહીં કરાવાય તો ના છૂટકે જનતા અને મીડિયાને સાથે રાખીને જનતા રેડ પાડવામાં આવશે. માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓ આગેવાનો રજૂઆતમાં જોડાયા હતા. અમે કચ્છની પોલીસ ઉપર ભરોસો રાખીએ છીએ. આજે આવેદનપત્ર આપ્યું છે અને એમને રિક્વેસ્ટ કરી છે કે કચ્છમાં દારૂ બંધ થવો જોઈએ, દેશી દારૂના હાટડા બંધ થવા જોઈએ, વિદેશી દારૂ બંધ થવું જોઈએ. અમે આવેદનપત્ર આપી અને એમને એક ચેતવણી આપી છે કે આ કામ પોલીસ તંત્રનું છે અને પોલીસ વહેલી તકે જાગે અને આ દારૂના હાટડા બંધ કરાય. અન્યથા અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ નવનિર્માણ સેના અને ઠાકોર સેના દ્વારા સમગ્ર કચ્છમાં અમારી અલગ અલગ ટીમો આજે કામ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક અમે જનતા રેડ પાડશું તેનામાં પોલીસનું ખરાબ લાગે એવું અમે ઈચ્છતા નથી, પણ ન છૂટકે મજબૂરીના કારણે અમને આ પગલું ન ભરવું પડે એના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમને એક જાણ કરવા માટે પણ આવ્યા છીએ. કચ્છ જિલ્લામાં હજુ મેઘરાજાએ પધરામણી ન કરતા પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવાની સાથે પ્રજા અને જનપ્રતિનિધિઓના પ્રશ્નોના તાકીદે નિરાકરણ માટે પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરે અધિકારીઓને આદેશો કર્યા હતા. અંજાર પ્રાંત કચેરી ખાતે શ્રમ, રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિભાગના મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં અંજાર શહેર ગ્રામ્ય તેમજ ગાંધીધામનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ગત વર્ષે પડેલા અપૂરતા વરસાદ બાદ ચાલુ વર્ષે મેઘરાજાએ આગમન કર્યું ન હોવાથી પીવાના પાણીની સ્થિતિ વર્તમાન સમયે ગંભીર બની રહી છે. ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવા મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. સરકારી કચેરીઓમાં પ્રજાની સાથે જનપ્રતિનિધિઓના પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા છે. ત્યારે આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા અધિકારીઓને આદેશો કરાયા હતા. લોક દરબારમાં ઉપસ્થિતો દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા, પીજીવીસીએલની સમસ્યા, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા થોકબંધ પ્રશ્નો રજૂ થયા હતા. ઐતિહાસિક સ્થળ જેસલ તોરલની સમાધિના કામો પણ યુદ્ધના ધોરણે કરવા પ્રશ્નો ઉઠ્યા હતા. આવા પ્રજાકીય પ્રશ્નોના તાકીદે ઉકેલ લાવવા મંત્રી દિલીપભાઈ ઠાકોરે આદેશો કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા સંગઠન પ્રભારી બિપિનભાઈ દવે, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જ્યોત્સનાબેન દાલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જેપી મહેશ્વરી, રામજીભાઈ ગેડા, દેવજીભાઈ વરચંદ, મ્યાજરભાઈ છાંગા, દીપકભાઈ પારેખ, મધુકાંત શાહ, સંજય દાવડા, લવજીભાઈ સુરઠિયા, રણછોડ આહિર, ત્રિકમ આહિર, જ્યોતિબેન વાઘેલા, વર્ષાબેન ત્રિવેદી, વસંત કોટરાણી, ગોવિંદ કોઠારી, કાનજી જીવા શેઠ, જીવાભાઈ શેઠ, અમિત વ્યાસ, અંજાર પ્રાંત અધિકારી વિજય રબારી, ડીવાયએસપી પીએમ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકો ચૂંટણી કાર્ડના નંબર SMS કરીને કોંગ્રેસના સભ્ય બની શકશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ મારફતે કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો તેમજ યુવાનો અને સમર્થકો SMS દ્વારા પક્ષના મેમ્બર બની શકશે. આ માટે લોકો પોતાના મતદાર ઓળખ કાર્ડના નંબર, મોબાઈલ નંબર 9702422200 પર મેસેજ મોકલવાનો રહેશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. વધુ વિગત આપતા તેમણે કહ્યું હતું કે આજે જિલ્લા કક્ષાના શક્તિ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે. તેની સાથે જ દરેક તાલુકા લેવલે 2 શક્તિ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર બનાવવામાં આવશે અને તેમના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવશે. દરેક તાલુકા કક્ષાએ 500 જેટલા લોકોને આ માધ્યમથી જોડાવામાં આવશે અને લોકો પોતાની વાત આ નંબર પરથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ મૂકી શકશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા
મિસ કોલ કરીને પક્ષના સભ્ય બનાવવાની પ્રથા ઘણા સમય પહેલા કરાઈ હતી અને કોંગ્રેસ જ્યારે હવે જાગ્યું છે ત્યારે કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. શક્તિ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમભાઈ ચાકી, વીકે હુંબલ, હઠુભા સોઢા, તકીશા બાવા, ભુજ શહેર પ્રમુખ રસિકભાઈ ઠક્કર, તાલુકા પ્રમુખ હરેશભાઈ, રાજેશ ખુંગલા, રવિ ત્રવાડી, ઘનશ્યામ ભાટી, મુસ્તાક હિંગોરજા, રસિકબા જાડેજા, આયશુબેન સમા, ફાલ્ગુનીબેન ગોર સહિતના કોંગી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના આગેવાનો, કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો, કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા યુવાનો, ભાઈઓ અને બહેનોને જોડવા માટેનો એક પ્રોજેક્ટ શક્તિની અમલીકરણ કરી છે અને જેના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજથી પ્રોજેક્ટ શક્તિનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ કક્ષાએ પણ આજે કાર્યક્રમ રહ્યો અને કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી પણ આજે અમે શક્તિ પ્રોજેક્ટનો કાર્યક્રમનું શરૂઆત કરી, જેમાં ખાસ કરીને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા તમામ યુવાનો, સમગ્ર કચ્છના ભાઈઓ અને બહેનોને આ પ્રોજેક્ટ શક્તિમાં જોડાવા માટે આહ્વાન કરીએ છીએ. ખાસ કરીને રાહુલજીની જે સોચ છે કે છેવાડાના વિસ્તાર સુધી કોંગ્રેસ વિચારધારાના કાર્યકરોને કનેક્ટિવિટી કરી અને એમના વિચારો, એમના સૂચનો જે એક પ્લેટફોર્મ બની રહે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર શું પરિસ્થિતિ છે અને એના માટે એમને વાત કરવાની જે તક આપી છે. ઘણી વખત ભૂતકાળમાં એવું બનતું હતું કે નાના કાર્યકરોને પોતાની વાત મૂકવાનો ક્યાંક અવસર પ્રાપ્ત ઓછો થતું હશે, માત્ર જિલ્લા સુધી પહોંચી શકતા હોય, કોઈ પ્રદેશ સુધી વાત પહોંચી શકતા હોય, પણ ઓલ ઇન્ડિયા લેવલ સુધી આ કાર્યકરોના વિચારો પહોંચી શકે એના માટેનું આ માધ્યમ બની રહેશે. કચ્છ જિલ્લામાં પ્રતિકૂળની હવામાનની અસર તળે કેરીના પાકને વ્યાપક અસર પહોંચી છે. ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં 40 થી 45% ઘટાડો નોંધાયો છે. પરિણામે ધરતીપુત્રોને આ વર્ષે કેરી ખાટી લાગી છે. ગત વર્ષે 9,815 હેક્ટરમાં કેરીનું વાવેતર કરાયું હતું અને 91,206 ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જો કે આ વર્ષે પણ સારા ઉત્પાદનની આશા ખેડૂતોએ સેવી હતી, પરંતુ કુદરતી આબોહવા કેરીને માફક ન આવતા આ વર્ષે ખેડૂતોને કેરીનું પૂરતું ઉત્પાદન મળ્યું ન હતું. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કેરીના ઝાડમાં જ્યારે ફ્લાવરિંગ થયું હતું ત્યારે માવઠાની અસર તળે મોર ખરી પડ્યા હતા, જેથી કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે કચ્છની જમીન અને આબોહવા કેરી, ખારેક અને દાડમ જેવા પાકો માટે માફક રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને પૂરતી ખેત પેદાશ મળી નથી. જિલ્લા બાગાયત અધિકારી FK મોડે જણાવ્યું હતું કે આ વર્ષે કેરીના ઝાડમાં જ્યારે મોર લાગ્યા ત્યારે ભારે પવન લાગવાના કારણે મોર ખરી પડ્યા હતા અને ત્યારબાદ બીજી વખત ફ્લાવરિંગ ન થતાં આ વર્ષે ઓછું ઉત્પાદન થવાની સંભાવનાઓ હતી. જે હિસાબે આ વખતે માત્ર 40 થી 45% જ ઉત્પાદન થતાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે આ વર્ષે કેટલું ઉત્પાદન થયું છે તેના આંકડા મેળવવામાં આવી રહ્યા છે અને આંકડા જાહેર થયા બાદ જ કચ્છમાં આ વર્ષે કેટલા ટન કેરીનું ઉત્પાદન થયું તે જાણી શકાશે. જો કે આ વર્ષે કચ્છી કેસરની માંગ વધુ હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા હતા. માર્કેટમાં કચ્છી કેસર ઓછી હોવાના કારણે ભાવો ઉચકાયા હોવાથી ખેડૂતોએ પોતાની મહેનત સરભર કરી લીધી હતી. આખા ગુજરાત રાજ્યમાં આ કેરીનો પાક આ વખતે ખૂબ જ ઓછો જોવા મળેલ છે, કારણ કે જ્યારે એનો ફ્લાવરિંગ આવવાનો સમય હોય, ફૂલો આવવાનો સમય હોય, ત્યારે જે એને વાતાવરણ જોઈએ એવું પ્રોપર વાતાવરણ મળેલ નથી. વાતાવરણીય ફેરફારોના કારણે મોર ઘણી જગ્યાએ આવેલો નથી અથવા તો ઓછો આવેલો છે અને જ્યાં સારો મોર આવ્યો હતો એ વખતે મોર આવ્યા પછી ફ્રૂટ સેટ અને એ સમયે અને છેલ્લે હાર્વેસ્ટિંગ ટાઈમમાં પણ ઘણી વખત વરસાદ આવેલો છે ઘણા વિસ્તારમાં રાજ્યમાં, તો એ વખતે પણ ફ્રૂટની ક્વોલિટી બગડેલી છે. એટલે આમ સરવાળે જતાં કેરીની સિઝન ગુજરાત માટે એટલી આશાજનક અને ઉત્સાહપૂર્વક રહેલી નથી. અત્યારે ડેટા ફાઇનલ થવામાં છે, પણ લગભગ 40 થી 45% જેટલો જ પાક કચ્છની અંદર કેરીનો થયો છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરી મતદારોને આકર્ષવા માટેનો વ્યાયામ આરંભી દેવામાં આવ્યો છે. ધરતીપુત્રો માટે જાણે અચ્છે દિન આવ્યા હોય તેમ પહેલા ગુજરાત સરકારે રાહત વરસાવ્યા બાદ 2 દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે પણ ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો જાહેર કરીને ખેડૂતોને ખુશ કરવાની કોશિશ કરી છે. આ જાહેરાત જરૂર આવકારદાયક છે, પણ તેની અમલવારી યોગ્ય રીતે થાય તે પણ અનિવાર્ય છે. જગતના તાતની સ્થિતિ છેલ્લા લાંબા સમય કથળી રહી છે. લાલચોળ તેજીવાળી પેદાશોની કિંમત માલ વેચતી વખતે તળિયે બેસી જતી હોય છે. દલાલોના હાથમાં જ સમગ્ર બજારની કમાન આવી ગઈ હોય તેમ ખેડૂતોનું સતત શોષણ થઈ રહ્યું છે. ખેત પેદાશોની પડતર કિંમત કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા છે. પરિણામે આર્થિક રીતે પણ ધરતીપુત્રોને મોટો ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને તેની પેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા સમયાંતરે ટેકાના ભાવો જાહેર કરાતા હોય છે. હાલમાં જ ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જોકે આ જાહેરાત સંદર્ભે કચ્છના રાજકીય તેમજ ખેડૂત આગેવાનો દ્વારા મતાંતર વ્યક્ત કરાયા હતા, જેમાં ખાસ તો સરકાર દ્વારા યોજનાઓ ભલે જાહેર કરાય પરંતુ તેની યોગ્ય અમલવારી થવી અનિવાર્ય હોવાનું સૂર વ્યક્ત થયો હતો. ભૂકંપ બાદ કચ્છનો વિકાસ જેટ ગતિએ થયો છે. ભૂકંપ પછી થયેલા ઔદ્યોગિક વિકાસને કારણે લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. આ સાથે જ અનેક સમસ્યાઓ પણ સામે આવી છે, જેમાં ખાસ તો ગૌચર જમીનો પર થયેલા કબજાને કારણે માલધારી વર્ગ તેમજ પશુઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉગ્ર રજૂઆત કરી હતી. કચ્છમાં આવેલા ઉદ્યોગોને કારણે અનેકવિધ સમસ્યાઓ પણ ઉભરાઈને સામે આવી છે. ઉદ્યોગોને કારણે કચ્છનો વિકાસ થયો, પરંતુ સ્થાનિકોને રોજગારીનો પ્રશ્ન સર્જાયો. ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણને કારણે પર્યાવરણને વ્યાપક નુકસાની પહોંચી. તો સૌથી મોટી સમસ્યા એ સર્જાઈ છે કે ઉદ્યોગો દ્વારા ગૌચર જમીનો હડપ કરતા ગૌમાતાઓ તેમજ માલધારીઓ પાયમાલ થઈ ગયા છે. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કચ્છ જિલ્લામાં સરકારે પાણીના ભાવે ઉદ્યોગોને ગૌચર જમીન વેચી મારી છે. સરકારે તો ઉદ્યોગોને ગૌચર જમીન ધરી દીધી, પરંતુ ઉદ્યોગો તેમને ફાળવાયેલી જમીનની આસપાસ આવેલી અન્ય જમીનો પણ હડપ કરી રહ્યા છે. સરવાળે કચ્છી લોકોને નુકસાની સિવાય કંઈ જ હાથમાં લાગ્યું નથી તેવું પીએમ જાડેજાએ જણાવ્યું હતું. ગૌચર પર ઉદ્યોગોનો કબજો થઈ ગયા બાદ કચ્છ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય પડી ભાંગ્યો છે. અગાઉ ગાયોના ધણના ધણ જોવા મળતા, પરંતુ હવે ગૌપાલકો પોતાના પશુઓ વેચી રહ્યા છે, કેમ કે વનવગડામાં ગૌચર જમીન રહી નથી અને સરકાર દ્વારા ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો અબડાસાના ધારાસભ્યોએ કર્યા હતા. આ અંગે તેમણે મુખ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ સુધી રજૂઆત કરી છે. તો જિલ્લા કલેક્ટરને પણ અનેક રજૂઆતો કરીને સંકલન બેઠકમાં પણ અનેક વખત આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે. તેમ છતાં સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ મુદ્દે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાહેબ, કચ્છમાં છે ને આપણે ખાસ કચ્છ ખેતી અને માલધારી મેન વિશેષ બે આપણા અને ત્રીજા વેપારી, આ મેન કચ્છનું છે. વિચાર કરો, એટલા માલધારી હતા કે મુરુ ગામ એક હાજીપીની બાજુમાં અહીંયા રોજ 500 ડબ્બા ઘીના ભરાતા. એટલી ગાયું, ભેંસું, ઘેટા, બકરા, ઊંઠ આપણા કને એટલા જાનવર હતા. અત્યારે આ ઉદ્યોગના હિસાબે ગૌચર હોય, સીમતળ હોય, ગામતળ સુધી જાડી ચરિયાળનું ખેદાન મેદાન વરી રહ્યું છે, નીકળી રહ્યું છે. તો આ પશુપાલકોને નથી નોકરી મળતી, નથી બીજી કોઈ પણ રોજીરોટી મળતી, નથી અલગથી એને કોઈ ચરો કે પાણીની વ્યવસ્થા. તો આ પશુઓ મરવા પામ્યા છે, વેચવા કાઢવા બધા માણસો મળ્યા છે. તો આપણા પશુપાલકો જાશે ક્યાં? પહેલાં ઓછું ભણેલા હોય તો 2 ભેંસું રાખે, ઘેટા બકરા રાખે, કોઈ ખટારામાં કનેક્ટરી કરે, એમ કરીને રોજીરોટી મેળવતા હતા. પણ અત્યારે જંગલનો નાશ વરી રહ્યો છે. આપણી જે જાનવરો છે એનો પણ બધા વેચાણ કરી રહ્યા છે. કોઈ છેલ્લી બાકી ગમે એને મફત પણ ગાયું, અત્યારે ગાયુંનું જુઓ તમે, ગાયુંના 1000 500 ધણ હતા. આપણે રવેચી માતાના 500 ગાયું, 900ની રામવાળાની અત્યારે સંસ્થાઓ ચલાવતી હું એ 4-8 મહિના આપણે ચોમાસાને સાંસતી હોય, એકદમ શાંતિ હોય કે 8 મહિના હવે જંગલમાં આપણે ઘાસ થઈ ગયા ચારી શકતા. હવે એ કોઈ જગ્યાએ જંગલમાં બનીનો વિચાર કરો તમે કે બધું આપણે નિમકના માટે હજારો હેક્ટર જમીન આપી છે. તો આ પશુધન જાશે ક્યાં? જંગલી જાનવર જાશે ક્યાં? એટલે બધી કોઈ વિચાર નથી. એટલે કચ્છની પબ્લિકને સખત
અને સરકારને પણ જાગવાની જરૂર છે. અને કચ્છના તમામ જનતાને હું જાગૃત કરવા માગું છું. કાલ સવારે તમે બધા જાગશો ત્યારે આપણે છેટું પડી ગયું હશે તો બહારે વસતા ભાઈઓ છે, બોમ્બેમાં હોય, અનેક વિસ્તારમાં, બેંગ્લોર હોય, તમે વાતો કરશો એનાથી નહીં થાય. તાત્કાલિક જાગૃત થાવ અને સરકારને જગાવો, કચ્છની મુલાકાત લો, નહીં તો એક દિવસ આપણે પછતાવાનો વખત આવશે. એક સમય જ્યાં 84 બંદરોના વાવટા ફરકતા હતા તેવી જહો જલાલી ધરાવતા માંડવી બંદર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે. પરંતુ કેટલાક વર્ષોથી કચ્છમાં પ્રવાસનનો વિકાસ થતા સુંદર બીચ ધરાવતું માંડવી પણ વિકાસના પથ પર ઝડપભેર ચાલવા લાગ્યું છે. ત્યારે એક મહત્વની ખૂટતી કડી શહેરમાં પ્રવેશવા માટેની પુલની હતી, જે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અભ્યાસપૂર્ણ રજૂઆતથી દૂર કરાઈ છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પારખું અને દીર્ઘદ્રષ્ટિભરી નિર્ણય શક્તિને કારણે માંડવીની પાયા જરૂરિયાત સમાન પુલને ફટાફટ મંજૂરી આપી દેવાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ રૂકમાવતી નદી પર પુલ બાંધવાની રજૂઆતને તત્કાળ સૈદ્ધાંતિક મંજૂરી આપી તેમજ ₹13.28 કરોડ મંજૂર કર્યા છે. અને તેના 5મા દિવસે તો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના પણ આપી દીધી છે. આમ માત્ર માંડવી નહીં, કચ્છવાસીઓના પણ કામ કરતી સરકારનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજાશાહી યુગનું અને ઇંગ્લેન્ડની કંપનીએ બનાવેલો જૂનો પુલ જોખમી અને જર્જરિત બની જતા વર્ષોથી રૂકમાવતી નદીમાં કોઝવે બનાવીને કામ ચલાવાતું હતું. જોકે ભારે વરસાદની સ્થિતિમાં ઘણી વખત પ્રવેશદ્વાર સમાન આ રસ્તો બંધ થઈ જતો હતો. વળી ક્ષાર તથા ટ્રાફિકના ભારણને કારણે આ રસ્તો સમયાંતરે ભંગાર બની જતા શહેરીજનો તેમજ અહીં આવતા પ્રવાસીઓને હાલાકી વેઠવી પડતી હતી. એવું નથી કે આ સમસ્યા તરફ કોઈ પ્રજાકીય પ્રતિનિધિનું ધ્યાન ગયું નથી. ભાજપ સરકારના જ પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખોએ નવા પુલ માટે વિવિધ સ્તરે રજૂઆતો કે દરખાસ્તો કરી હતી. પરંતુ વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આ પુલ શા માટે જરૂરી છે તે અંગે ગૂગલ મેપિંગનું આધાર લઈને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને જણાવ્યું હતું. જેમાં નાગલપર રસ્તા પર નિર્માણ પામનારો સૂચિત બ્રિજ વાસ્તવમાં માંડવીથી 1.5 થી 2 કિલોમીટર દૂર છે અને તે અનુકૂળ ન હોવાથી શહેરના પ્રવેશ દ્વારે નવો બ્રિજ બનાવવાથી જ આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સચોટ અને આધાર પુરાવા સાથેની રજૂઆતને પગલે હકારાત્મક અભિગમ ધરાવનારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવા બ્રિજને તરત જ મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં આ બ્રિજની કામગીરી પણ આરંભી દેવામાં આવશે. ભુજમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર હમીસર તળાવ પર આવેલો કૃષ્ણાજી પુલ જર્જરિત બન્યો છે. રાજાશાહી વખતે બનેલા પુલનું 1971માં રિનોવેશન થયું હતું. ત્યારબાદ આજ દિવસ સુધી ભુજ નગરપાલિકાએ પુલના સમારકામને લઈને તસ્દી લીધી નથી. ત્યારે ભારે વરસાદની સિઝનમાં કૃષ્ણાજી પુલ પડી જવાની ભીતિ તોડાઈ રહી છે. રાજાશાહીના સમયે ભુજના નગરજનો માટે હમીસર તળાવ પર બનેલો કૃષ્ણાજી પુલ હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. ત્યારે હવે તેનો જીર્ણોદ્ધાર નહીં થાય તો ભવિષ્યમાં નાની મોટી હોનારતનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. હયાત પુલ 1971માં બન્યો હતો. ત્યાર પછી 47 વર્ષના ગાળામાં કલરકામ સિવાય નગરપાલિકાએ તેની મરમ્મત પાછળ રાતી પાઈ પણ ખર્ચી નથી. કૃષ્ણાજી પુલ પર દૈનિક સેંકડો રાહદારીઓ અને વાહનો પસાર થાય છે. તેમજ હવે તો નવા હંગામી બસ સ્ટેશનને કારણે એસટી બસો પણ આ પુલ પરથી પસાર થઈ રહી છે. ઉપરાંત સાતમ આઠમના મેળામાં હજારો લોકોનો ઘસારો રહે છે. ત્યારે સુધરાઈ દ્વારા આ પુલની ઉપેક્ષા કરવામાં આવતા આ પુલ જીવલેણ ન બને તો સારું. આ અંગે જાગૃતોના જણાવ્યા મુજબ ભૂકંપમાં જીયુડીસી દ્વારા નવા રસ્તાઓ બન્યા. ત્યારે હમીસર પર બનેલા કૃષ્ણાજી પુલને પણ પહોળો કરીને 2 લેન કરાયો હતો. પરંતુ આ સમયે આખો પુલ નવો બનાવવાને બદલે જીયુડીસીએ માત્ર લાઇબ્રેરી તરફનો રસ્તો પહોળો કર્યો હતો અને તે તરફના પુલને જ જૂના પુલ સાથે જોડી દેવાયો હતો. ત્યારે સુધરાઈના પ્રમુખ લતાબેન સોલંકી આ પુલનું સમારકામ કરાશે તેવું જણાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ પુલ ઠેર ઠેર જર્જરિત અવસ્થામાં છે. હાલ તો આ પુલ મરમ્મત માંગે છે, પણ કેટલા સમય માટે પુલ રહેશે તે કહી ન શકાય. માટે તાત્કાલિક આ પુલને બંધ કરી દેવાની માંગ તેમણે કરી હતી અને નવો જ પુલ બનાવવામાં આવે તેવું તેમણે કહ્યું હતું. જેમણે આ પુલની ડિઝાઇન બનાવી હતી અને આ પુલની ડિઝાઇન બનાવ્યા પછી મહારાવશ્રીએ નામદાર મહારાવશ્રીએ આમના નામથી જ આ બ્રિજ બનાવ્યો હતો. એમનું નામ બ્રિજનું આપ્યું હતું કૃષ્ણાજી પુલ. આવ્યો પુલ બનાવ્યા પછી 1971ની અંદર સરકાર દ્વારા આ પુલને ફરીથી બાંધવામાં આવ્યો અને એ પુલનું નામ પણ કૃષ્ણાજી પુલ જ રાખવામાં આવ્યું. આજે 47-48 વર્ષ થઈ ગયા. એક વખત પણ ભુજ નગરપાલિકાએ એવી દરકાર રાખી નથી કે આ પુલ ફરીથી બનવો જોઈએ. અમારી
વારંવારની રજૂઆતો હતી. અમે એમને કહ્યું હતું કે તમે 66 કરોડના ખર્ચે જ્યારે હમીસર બ્યુટિફિકેશનની વાતો કરો છો, તમે અમદાવાદનું કાંકરિયા તળાવ જેવું છે એવું આ હમીસર તળાવને બનાવવા માંગો છો, પણ કાંકરિયા તો બન્યું નહીં, પણ હમીસર તળાવના કાંકરા જરૂર ખરી ગયા એ આપણે જોઈ શકીએ છીએ. તમે જઈ અને કૃષ્ણાજી પુલની હાલત જોવો તો અંદરથી સિમેન્ટો ઉખડી ગયા છે, આની અંદર લોખંડ દેખાઈ ગયું છે અને 1971માં બનાવેલો આ પુલ હોય અને એનાથી પહેલાં પણ આ બનાવેલો પુલ અને એની અંદર રિનોવેશન થયું હોય કે 48 વર્ષ થઈ ગયા, એના ઉપર એક પણ જાતનું સમારકામ ન થાય. એટલે તમે સમજી શકો છો કે આ પુલની હાલત કેવી હોય, કેટલી ઝડપથી આ જો પુલ પડી જશે, જો વધુ વરસાદ પડશે અને આ વરસાદની અંદર જો પુલ બેસી જશે તો જાનમાલની નુકસાનીના જવાબદાર કોણ રહેશે? આ જાનમાલની જવાબદાર નુકસાનીના હું ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીને સીધી રીતે જોઈ શકું છું અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ચોક્કસપણે આ પુલ પડી જવાનો છે. 71માં બનાવવામાં આવેલું છે કૃષ્ણાજી પુલ હમીસર ઉપર, અને અત્યારે આટલા વર્ષ પછી જે કન્ડિશન હોવી જોઈએ એના કરતાં અત્યારે સારી કન્ડિશન છે. થોડું જે બહારની સાઈડમાં ને ડેમેજ છે, આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને એનું તાત્કાલિક અમે રિપેરિંગ કામ કરવા જઈ રહ્યા છીએ. રિપેરિંગ માટેની તો અત્યારે જ્યારે હમીસર બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે ત્યારે પણ એ જોવાઈ ગયું છે પહેલાં, અને એના ઉપર કામ ચાલુ કરવાની અને એને રિપેર કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એનું જલ્દી સમારકામ થાય અને શહેરીજનોને કોઈ પણ જાતની હેરાનગતિ કે મુશ્કેલી ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. આ બ્રિજ પર થોડા વખત પહેલાં કરેલું હતું, પણ વરસાદ હોય ત્યારે એમાંથી થોડું વધારે પાણી પસાર થતાં એમાં થોડું ડેમેજ થયું હોય એ સ્વાભાવિક છે, અને એને હવે ફરીથી સમારકામ લઈ અને પૂરેપૂરું એને મજબૂતાઈ બક્ષવામાં આવશે. રાત્રે સૂતી વખતે અનેક લોકો નસકોરા ખાતા હોય છે. આ નસકોરાને લોકો સામાન્ય ગણીને કાઢી નાખે છે, પરંતુ વાસ્તવમાં નસકોરા ખતરનાક બીમારી છે. નસકોરાને એક પ્રકારની સાયલન્ટ બીમારી કહી શકાય. આપને કદાચ માન્યમાં નહીં આવે, પરંતુ રાત્રે સૂતી વખતે નસકોરા બોલાવનારને અનેકવિધ જીવલેણ બીમારીઓ હોઈ શકે છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોહિત સિન્હાએ જણાવ્યું હતું કે નસકોરાની બીમારીને સામાન્ય ઘણી ગંભીર ભૂલ ગણાશે, કેમ કે નાક અને મોઢામાંથી પૂરતા પ્રમાણમાં શ્વાસ ન લેવાતા નસકોરા ગુંજી ઉઠે છે. પરિણામે પૂરતી ઊંઘ પણ થઈ શકતી નથી. નસકોરાને કારણે થોડી વારે 1 થી 3 મિનિટ સુધી શ્વાસ લેવાનું જ બંધ થઈ જાય છે. આવી ઘટના 1 કલાકમાં અંદાજે 5 વખત બને છે. આ રીતે શ્વાસ રૂંધાવાને કારણે હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશરમાં વધારો તેમજ ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. નસકોરા બોલાવનાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. તબીબી ભાષામાં નસકોરાથી થતી બીમારીઓને સાયલેન્ટ એપિડેમિક પણ કહેવામાં આવે છે. નસકોરા લેનાર વ્યક્તિની ઊંઘ પૂરી ન થતાં તે દિવસભર તણાવ પણ અનુભવે છે. ત્યારે નસકોરા જેવી સામાન્ય લાગતી બીમારીને હળવાશથી લેવી ગંભીર કહી શકાય તેવું ડોક્ટર મોહિત સિન્હાએ જણાવ્યું હતું. જો નસકોરાને અમુક માણસો ખરાટા પણ બોલતા હોય, અમારે ઇંગ્લિશમાં અમે સ્નોરિંગ કહેતા હોય, ઠીક છે. આ દરેક ઘરમાં કોમન વસ્તુ છે ને જે માણસના આવે નસકોરા, આને પોતાને કાંઈ ખ્યાલ હોતો નથી, કારણ કે આ તો ઊંઘમાં હોય એને ખ્યાલ ના પડે, પણ જે આનો બેડ પાર્ટનર જે હોય, ઠીક, આને ખ્યાલ પડે, આને બહુ તકલીફ પડે, આને કારણે બેડ પાર્ટનરની ઊંઘ બગડે, આ પણ બહુ ટેન્શનમાં રહે. તો પણ માણસો શું થોડાક શરમાવે કે યાર નસકોર માટે શું સાયપા જવાનું. પણ હવે અમુક શોધમાં એવું આવ્યું છે કે જે નસકોરા છે આ આપણા હેલ્થ રિલેટેડ બહુ ખરાબ કરી જાય આપણા હેલ્થના, જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે ને ઓબેસિટી, વજન એવું પ્રમાણ આવ્યું છે કે નસકોરાથી વજન વધે છે. એટલે માણસ પોતાના નસકોરા કંટ્રોલ કરે તો વજન વધુ ઘટે છે. એવા પણ ઘણા પેશન્ટ છે જે ચાલુ કરે છે ને આ વજન ઘટ્યા છે. બીજો જે છે કે પેશન્ટને રાતે નસકોરા આવે તો આની ઊંઘ બરાબર ના થાય. ઊંઘ બરાબર ના થાય તો આખા દિવસ પછી બેચેન રહે, ચિંતાને રહે, ફ્રસ્ટ્રેટેડ રહે, એટલે પોતાની ફ્રસ્ટ્રેશન બીજા ઉપર કાઢે, નાની મોટી વાત ઉપર ગુસ્સો થઈ જાય, કન્સન્ટ્રેશન ના આવે પોતાના કામમાં. સપોઝ કરો કોઈ પેશન્ટ કોઈ પણ કમ્પ્યુટર ઉપર કામ કરે તો બરાબર કન્સન્ટ્રેશન ના કરી શકે, તો આને આખા દિવસ ખીજ જ ચડે એમ, ઠીક છે. તો આની જે નોર્મલ જે લાઈફ છે આ રાતે નસકોરાને કારણે બધું બહુ ડિસ્ટર્બ થાય. આને પછી આને કાર્ડિયક પ્રોબ્લેમ્સ, હાર્ટની પ્રોબ્લેમ થાય, કિડનીની પ્રોબ્લેમ થાય, પછી આને થાઇરોઇડ થવાના ચાન્સ વધી જાય ને ડાયાબિટીસ ચાન્સ વધી જાય. ને જે દર્દીને ઓલરેડી ડાયાબિટીસ વધુ છે
નસકોરાને કારણે આ કંટ્રોલમાં ના આવે. એટલે નસકોરા આપણે કંટ્રોલ કરીએ, ઠીક છે, બરાબર ઊંઘ કરીએ તો આ વધુ એકદમ લેવલમાં આવી જાય, પેશન્ટનું વજન ઘટી જાય, પેશન્ટનું ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ બધું કંટ્રોલમાં આવી જાય. હવે આ શોધમાં વધુ આવ્યું છે અને જેમ જેમ અમે ઉપયોગ કરી રહ્યા છે એમ પેશન્ટને ઘણો સુધારો થતો જાય છે. બધા સર્વે, બધી સ્ટડી ચાલુ છે આના. નસકોરાથી થતી વિવિધ બીમારીઓ વિશે તો આપણે વાત કરી, પરંતુ નસકોરાની આ બીમારીના ઉપાયો શું છે તેના પર પ્રકાશ પાડીએ તો 2 પ્રકારની સારવાર થઈ શકે છે. પ્રથમ તો સર્જરીથી નસકોરાનો ઇલાજ થઈ શકે છે. આ અંગે ડૉક્ટર જીતેન પરીખે વાત કરતા જણાવ્યું હતું કે કાંકડાની ઉપરના જીભની પાછળના ભાગને કાપીને તેની સર્જરી કરવામાં આવે છે. આ ભાગ વધુ પડતો ઠીક થઈ જવાથી શ્વાસને રૂંધવાનું કામ કરે છે. તેથી વ્યક્તિ યોગ્ય રીતે શ્વાસ લઈ શકે તે માટે આ ભાગની સર્જરી કરવી અનિવાર્ય છે. સર્જરી ઉપરાંત મેડિકલ સારવાર પણ ઉપલબ્ધ છે, જેમાં નાક ઉપર પોર્ટેબલ CPAP નામનું મશીન લગાડીને લોકો આરામથી સૂઈ શકે છે. આ મશીન લગાડવાને કારણે શ્વાસ રૂંધાવાની તકલીફ નિવારી શકાય છે. નસકોરાનો ઇલાજ થયા બાદ જો આપને BP કે ડાયાબિટીસની બીમારી હશે તો તે પણ કંટ્રોલમાં આવી જશે તેવો દાવો બંને તબીબો દ્વારા કરાયો હતો. मेडिकल ट्रीटमेंट सारवार जो है डॉक्टर करे छे. आ पेशेंट हमारे पास मोकले छे. दर्दीना जे CPAP मशीन आपे छे एमां કંઈ ફાયદો નથી થતો. या कई मानस है CPAP मशीन लगावे छे तो एमना શું છે કે ડરી જાય, ઠીક લાગે છે, બરાબર. કઈ માણસને લાગે છે કે CPAPનો 4 કલાક રાત્રિમાં ઉપયોગ કરવો પડે, તો કઈ માણસ છે કે કહું છું સાહેબને 1-2 કલાકનો ઉપર નથી કરી શકે. એમાં શું છે, આ માણસના તાલુના, છોટા જીભના યા નાકના સર્જરી કરવો પડે. કારણ કે આમના રાસ્તા બનાવવો પડે કે જો હવા છે એ ઓછું જ આવે છે, આ મોટો જ આવે છે. એમાં શું થઈ જાય કે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, આમાં બ્લીડિંગ નથી થતો. આ રેડિયો અબ્લેશન કહે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં બ્લીડિંગ નથી થશે. આમાં શું થઈ ગયું કે જે જીભ છે એના પહેલાં ઇવેલ્યુએટ કરે છે, પેશન્ટના સારવાર કરે છે, સ્કોપી કરે છે. આમાં ખબર પડી જાય કે પ્રોબ્લેમ નાકમાં છે કે નાકના પાછળના ભાગમાં છે કે જે છોટા જીભ છે આમાં છે કે જીભમાં છે કે નીચું ગળામાં છે. તો પછી એના બીજા સર્જરી આવે છે. તો એમાં શું છે કે સર્જરીના કરે છે તો રાસ્તા વધી જાય और પેશન્ટના, દર્દીના આરામ થઈ જાય. સર્દીના પેશન્ટના 60 से 70% આરામ થઈ જશે. એક વાત સાદી મોટી વાત છે કે જીતેનભાઈને કીધું છે CPAPની ટ્રીટમેન્ટ આ ગોલ્ડ સ્ટેન્ડર્ડ છે. આ મતલબ શું છે કે લિટરેચરમાં શોધમાં કહે છે કે જે પેશન્ટના નસકોરા આવે છે, આ CPAP મશીન લગાવે છે, 100% ઇલાજ થઈ જાય. બરાબર કે પ્રોબ્લેમ શું છે કે આ પેશન્ટના CPAP રેગ્યુલર યુઝ નથી કરતા, ખાલી 1-2 કલાક લગાવો છો તો એના ફાયદા ઓછું થશે. તો સર્જરીના 100% નથી છે, 60-70% છે. લેકિન આ 60-70% પૂરો ટાઈમ છે. દર્દીના પાછું CPAP પાર્શિયલ યુઝ કરે છે, પૂરો આરામ થઈ જશે. ભુજ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાના ગેરવહીવટના કારણે શહેરીજનો સમસ્યાઓ ભોગવી રહ્યા છે. મુખ્યત્વે ભુજના પ્રથમ 3 વોર્ડમાં અનેક સમસ્યાઓ હોવા છતાં કોઈ નિર્ણય કે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે વોર્ડ નંબર 2માં આવેલા શિવનગર, હરિનગર, સરપટ ગેટ સહિતના વિસ્તારોમાં પાણી, ગટર, લાઇટ, રોડ અને સફાઈની સમસ્યા સતાવી રહી છે. પરંતુ આ વિસ્તારમાંથી કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા હોવાને કારણે નગરપાલિકાના ભાજપના સત્તાધીશો વિકાસને પ્રાધાન્ય આપવાનું ટાળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારોમાં કોઈ જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. અનેક સ્થાનિકોનું માનીએ તો છેલ્લા 13 વર્ષથી આ સમસ્યાઓથી શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીંયા પાણીનો અમને બહુ ત્રાસ છે. પાણી આવતો નથી. જેમ કંત્રાટીએ જેમ લાઈનો ઊંધી સૂંધી નાખી ગઈ હોય, પાણી આવતો નથી. અને અમારા કારણે નગરપાલિકા 12 મહિનાનો લઈ લે છે, બધું ટેક્સ વેરો બધું ભરીએ છીએ અમે, પાણી મળતો નથી. અમારા વોર્ડમાં કોઈ સફાઈવાળા આવતા નથી. તમે આ દૃશ્યમાં જોશો કે કેટલા કચરા દેખાય છે. પાણી અડધામાં છે અને અડધામાં પાણી પણ નથી આવતું. અને ગટરની લાઈનો છે એ ઉલટી સુલટી નાખવામાં આવી છે, એટલે બધી ભરેલી છે. અમે આઈશુબેન જે કોંગ્રેસના કાઉન્સિલર છે એ બહુ મહેનત કરે છે, પણ આગળ કોઈ સાંભળતું નથી. 2 દિવસ પહેલાં શિવનગરમાં ધારાસભ્ય નિમાબેન આવ્યા હતા અને એને કહેવામાં આવ્યું તો એને કીધું કે આ 1, 2 ને 3 કોંગ્રેસનો વોટ છે એટલે અમે કાંઈ ન કરીએ. તો આ શું 2 વર્ષની હમણાં હું
ફી ભરી આવી છું 2 વર્ષને અમારા કાને પહોંચે પડે છે ને પાણી ટીપો નથી આવતો, બીજાના ઘરેથી ભરવું પડે છે મને. વોર્ડ નંબર 2 માં પાણીની બહુ તકલીફ છે, ગટર બહુ ઉભરાય છે, નથી સફાઈ થતી. સફાઈવાળાને રજૂઆત કરીએ તો એ કહેશે અમે સફાઈ કરી જઈશું, સફાઈ કરવા આવતા જ નથી. ને લિખિતમાં અમે આપેલો જે મુખિતમાં લીધેલી છે, અહીંયા આ વિસ્તારનું કોઈ સાંભળતો જ નથી. વોર્ડ નંબર 2 માં કાલે વોર્ડ નંબર 2 ની બેનું ગયું હતું તો નીમાબેન કને રજૂઆત કરવા ગયું હતું તો નીમાબેન એમ કહી દીધું જો એ વિસ્તાર વોર્ડ નંબર 1, 2 જો કોંગ્રેસના ગઢ છે તો કોંગ્રેસના ગઢ છે તો બેન તમે એમ જ ધારાસભ્ય નથી થઈ ગયા. ભુજ શહેરના પબ્લિક તમને ખુરશી ઉપર બેસાડ્યો છો ત્યારે તમે ધારાસભ્ય થયા નથી. તમે જો ધારાસભ્ય થઈને એમ કહેતા હો જો ભુજ શહેરના વોર્ડ નંબર 1, 2 ની મત મને નથી મળ્યા, તમે એમ જ ધારાસભ્ય થઈને નથી બેઠા બેન. જો તમે બહેનોની વાત ન સાંભળતા હો તો એ બેન તમે ન કહેવાય. કોલેજ હોય કે ઘર, પછી પાનનો ગલ્લો અથવા તો ચાની હોટલ, જો 2-4 યુવાનિયાઓ ડોક નીચી કરીને ઊભા હોય તો સમજવું કે મોબાઈલ ગેમ રમવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં મેટ્રો સિટીની જેમ ભુજમાં પણ યુવાનોને મોબાઈલ પરની એક્સાઇટિંગ ગેમ્સનું ગેલું લાગ્યું છે. તેમાં ડ્રીમ 11 નામની ગેમનો ક્રેઝ તો ખૂબ જ વધ્યો છે. ડ્રીમ 11 નામની ગેમમાં પહેલા યુઝરને 100 રૂપિયા આપવામાં આવે છે. તેને આ રૂપિયામાંથી જ ગેમ રમવાની હોય છે. જો તે હારી જાય તો તેને પોતાના રૂપિયા એકાઉન્ટમાં ઉમેરીને રમવું પડે છે. યુવાનો પોતાના કે પિતાના ખૂન પસીનાની મહેનતના રૂપિયા ગેમમાં લગાડતા હોય છે. એક સમયે બ્લુ વેલથી મોત સુધીનો આતંક ફેલાયો હતો. ત્યારબાદ નિર્દોષ ગણાતી મોબાઈલ ગેમ્સની જુગાર રમવાનો ટ્રેન્ડ હવે જોખમી બની રહ્યો છે. થોડા સમય પહેલા PUBG નામની ગેમે ભારતમાં વિક્રમ સર્જ્યો હતો. કોલેજિયન્સ આ ગેમના વોર રૂમમાં એવા મચી પડતા કે મોડી રાત સુધી જાગ્યા કરતા હતા. તેવામાં હવે ડ્રીમ 11 નામની ગેમથી યુવાનો જુગારના રવાડે ચડ્યા છે. ત્યારે વાલીઓને વિચારતા કરી મૂકે તેવી એક માહિતી પણ બહાર આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય યુવાને ગેમને કારણે તાજેતરમાં જ 8,000 રૂપિયા ગુમાવ્યા હતા. આવું બીજા યુવાનો સાથે પણ બની રહ્યું હોવાનું મનાય છે. યુવાનોમાં સ્માર્ટફોન અને ફ્રી ઇન્ટરનેટની સુવિધાને કારણે આ પ્રકારની જુગારી ગેમનું દૂષણ વધ્યું છે. અલબત્ત આવા કિસ્સાઓમાં વાલીઓને પણ જાગૃત થવાની તાતી જરૂરિયાત છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ગેમ અને જુગારમાં અટવાયેલા યુવાધનને આવા દૂષણમાંથી બહાર નીકળવું અનિવાર્ય છે. ભુજમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે, જેનો સામનો સામાન્ય નાગરિકોને કરવો પડે છે. રખડતા ઢોરોના આતંકને કારણે શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. શહેરમાં રસ્તે રઝળતા ઢોરોના આતંકને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. તાજેતરમાં જ ભુજના જયનગર પાસે રખડતા ઢોરની અડફેટે આવી જવાથી એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. રખડતા ઢોરને કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે, જેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવો પડે છે. રસ્તે રખડતા ઢોરના ત્રાસને કારણે દરરોજ વાહન ચાલકોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી રહી છે, તો અનેક વખત જીવલેણ અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. માટે આવા રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે તે જરૂરી બન્યું છે. આડેસરમાં આવેલા PHCના તાબા હેઠળના સુખપર ગામના સબ સેન્ટરમાં કાયમ માટે અલીગઢના તાળા જોવા મળે છે. તેવામાં હવે તો અસામાજિક તત્વો દ્વારા તાળા તોડીને સબ સેન્ટર અંદર તોડફોડ પણ કરવામાં આવી રહી છે. લાખોના ખર્ચે સબ સેન્ટર માટે બનાવેલું 2 માળનું બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે. રાપર તાલુકાના સુખપર ગામે આવેલા સબ સેન્ટરમાં આરોગ્યને કોઈ પણ સ્ટાફ ન ફરકતા અસામાજિક તત્વોએ આ સેન્ટરને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. જ્યારે જુઓ ત્યારે અહીંના સબ સેન્ટરમાં અલીગઢના તાળા લાગેલા હોવાથી અસામાજિક તત્વોએ સબ સેન્ટરના તાળા તોડીને અંદર ગેરપ્રવૃત્તિઓ કરવાની સાથે તોડફોડ પણ કરી હતી. આ અંગે ગામના જાગૃત અગ્રણી જીવણભાઈ ભીમાભાઈ આહિરે અનેક વખત BHO ડોક્ટર પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર પરેશ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેને મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરી હતી, પરંતુ તેમ છતાં આરોગ્ય તંત્ર ન જાગ્યું. પરંતુ અસામાજિક તત્વોએ જાગીને સબ સેન્ટરને ગેરપ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી દીધું છે. ત્યારે હવે તંત્ર સત્વરે જાગીને નક્કર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ગ્રામજનો દ્વારા કરાઈ રહી છે. ભુજની ભાગોળે આવેલા સાર્વજનિક હવાઈ મથકને હરિયાળું બનાવવા માટે અહીં વિવિધ સંસ્થાઓએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ વૃક્ષોનો ઉછેર કરવા માટેની નેમ વ્યક્ત કરી હતી. ભુજના એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નવનીત કુમાર ગુપ્તાની આગેવાનીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હવાઈ મથકની સુરક્ષા કરતી CISF એજન્સીના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ PK મિશ્રાએ પર્યાવરણના જતન માટેની અપીલ કરી હતી. એરપોર્ટ પરિસરમાં વિવિધ સંસ્થાઓએ વૃક્ષારોપણ કરીને તેના જતન માટેનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફ, CISFનો સ્ટાફ, જેટ એરવેઝના લોકેશ બાજપાઈ સહિતનો સ્ટાફ, એર ઇન્ડિયાના પ્રશાંત કુમાર તેમજ તેમના સ્ટાફે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. जैसा कि सभी कोई जानते हैं कि भारत में अभी वन उत्सव सप्ताह मनाया जा रहा है.
इसलिए हम लोगों ने पूरे एयरपोर्ट पे जितने एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया, CISF, एयरलाइंस के सारे स्टाफ मिल के हम लोगों ने डिसीजन लिया है कि 750 पेड़ को लगाया जाएगा। हम लोगों ने पेड़ को मंगवाया है वन विभाग से और उसके बाद सारे कोई मिलके पूरे एयरपोर्ट को सुंदर बनाने के लिए सारे पौधों को लगाया जा रहा है। अब वृक्षारोपण सप्ताह मना रहे हैं। और हमने CISF, एयरपोर्ट अथॉरिटी तथा जेट एयरवेज एंड एयरलाइंस से मदद से हम लोगों ने लगभग 750 के आसपास पेड़ लगाए हैं। और यहाँ पानी का कमी है, फिर भी हम लोगों ने 100% कोशिश करेंगे इसको बेहतर से बेहतर रख के ये पेड़ को अपना इसमें पहुँचाए, जिसमें हरियाली रहे और पर्यावरण ठीक रहे और भुज में जो आगे पेड़ का जो कमी है वो कमी महसूस ना हो। કચ્છની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ધોરણ 3 થી 5ના પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે આગામી 9મી જુલાઈથી 14મી જુલાઈ દરમિયાન વિષય વસ્તુ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 3ના વર્ગ શિક્ષકો માટે 9 અને 10ના ધોરણ માટે 4ના વર્ગ શિક્ષકો માટે 11 અને 12 જ્યારે ધોરણ 5ના શિક્ષકો માટે 13 અને 14મી જુલાઈના 2 દિવસીય તાલીમ ગોઠવાઈ છે। જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ 14મી જુલાઈના અષાઢી બીજ કચ્છી નવા વર્ષની જાહેર રજા હોય છે, ત્યારે આ દિવસે જિલ્લાની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે, પરંતુ ધોરણ 5ના વર્ગ શિક્ષકોને ફરજિયાત તાલીમમાં આવવું પડશે। અષાઢી બીજને કચ્છીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે, ત્યારે આ દિવસે શિક્ષકોની રજા બગાડવાના કારણે શિક્ષકોમાં ગણગણાટ ફેલાયો છે અને તેઓ અંદરખાને એવું ઈચ્છી રહ્યા છે કે આ દિવસે તાલીમમાંથી રજા રાખી પાછળના ચાલુ દિવસે તાલીમ ગોઠવાય, પરંતુ તાલીમનું સમગ્ર આયોજન રાજ્ય કક્ષાએથી થયેલું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં કચ્છની જેમ અષાઢી બીજની રજા હોતી નથી, ત્યારે કચ્છ જિલ્લાના તાલીમમાં આ એક દિવસ પૂરતો ફેરફાર થશે કે કેમ તેના પર શિક્ષકો મીટ માંડી રહ્યા છે, અન્યથા વળતર રજાની માંગ દોહરાવી રહ્યા છે તેવું હરીસિંહ જાડેજાએ જણાવ્યું હતું। મુન્દ્રાની પ્રાંત કચેરી ખાતે આજે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરની અનેક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ હતી। તાલુકાના કણજરા ગામના રવા આયરે PGVCLને લગતી સમસ્યાઓ અંગે તેમજ વિવિધ જમીન ફાળવણી અંગે રજૂઆત કરાઈ હતી। મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ વિરમ ગઢવીએ તાલુકાના ખેડૂતોને PGVCL દ્વારા થતી કનડગત અંગે રજૂઆત કરી હતી। મુન્દ્રા મામલતદારની ઈ-ધરા શાખામાં લોકોને પડતી મુશ્કેલી નિવારવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। મુન્દ્રા તાલુકા કિસાન સંઘે નર્મદાના પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી, તેમજ ભુજપુરમાં અપાયેલા કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। તો ગેલડા ગામે PGVCLનું કામ નબળું હોવાથી અવારનવાર વીજ ધાંધિયાને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો PGVCL દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, પરંતુ મેન્ટેનન્સ બિલકુલ કરવામાં આવતું નથી। પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ખેડૂતોને વીમો મળતો નથી તેવી રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરાઈ હતી। લોકસંવાદમાં મોટા ભાગે ખેડૂતોને લગતા પ્રશ્નો જ હોવા છતાં ખેતીવાડી ખાતાના જ અધિકારી હાજર ન રહેતા ખેડૂતો વિફર્યા હતા। તો મુન્દ્રા પાંજરાપોળના પ્રમુખ નવીન મહેતા અને ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રના ગિરીશ નાગડા તેમજ અન્ય ગૌશાળાના અગ્રણીઓએ પાંજરાપોળને સતાવતા કુલ 13 જેટલા પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ કરી હતી। સામાજિક કાર્યકર્તા સંજય બાપટે મુન્દ્રા શહેરને સતાવતા 13 પ્રશ્નો રજૂ કર્યા હતા। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી AK વસ્તાણી, મામલતદાર વાઘેલા, નાયબ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, નાયબ TDO મનીષ હર્ષ, માર્ગ મકાન વિભાગના CN ખંડેરિયા, વન ખાતાના PV આંજણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા, કીર્તિ રાજગોર, ડાયાલાલ આહિર, મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા ચૌહાણ, ઉપપ્રમુખ ખેંગાર ગિલવા, APMCના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, અશોક મહેશ્વરી, વિશ્રામભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। અમારી રજૂઆત એ હતી, પહેલાં તો અમે આ જે લોક દરબાર હતો તેની કિસાન સંઘે માંગણી કરી છે, જેની 28/6/2018ના રોજ અમે માંગણી કરેલી અને તેના અનુસંધાને આજે આ લોક દરબાર મળ્યો છે। તેમાં અમારા પ્રશ્નો હતા, જે રેવન્યુના પ્રશ્નો હતા, પછી નર્મદા બ્રાન્ચ કેનાલના જે હતા,
પછી બાગાયત ખાતાના પ્રશ્નો હતા, અનેક એવા વિવિધ પ્રશ્નો હતા જે વડાઈ ઉકેલ્યા છે. પીજીવીસીએલના જટિલ પ્રશ્નો છે જે અત્યારે થોડો ઘણો વરસાદ પડે અને 18 ને કોંગ્રેસ પેટ્રોલ બંધ થઈ જતા હોય તો આગામી વરસાદમાં એની હાલત શું થવાની છે. તો એક પીજીવીસીએલ કહીએ તો એ કહે છે કે માલ નથી મળતો, ધારાસભ્યને કહીએ તો એ કહે છે કે માલ તો અમે પૂરતો આપીએ છીએ. તો વચ્ચેની જે અસામત્ય છે એના માટે અમે આજે લોક દરબારમાં પ્રશ્નો મૂક્યા છે અને ધારાસભ્યશ્રીએ અમુક પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. પણ એની જગ્યાએ દુઃખની વાત એ છે કે લોક દરબાર ખેડૂતોનો હોવા છતાં જે ખેડૂતોને લગતા અધિકારીઓ છે એ આજે લગભગ અડધા હાજર ન હોવા છતાં આજે લોક દરબાર કર્યો છે. તો એનો જવાબદાર કોણ, એ અમારો મેઇન પ્રશ્ન છે. આજે માન્ય ધારાસભ્ય શ્રી માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સાથે ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી છાયાબેન ગઢવી, અન્ય આગેવાનો, એપીએમસીના ચેરમેન શ્રી, અમારા સર્વે અધિકારીશ્રીઓ, મહોદયશ્રી, ડીડીઓશ્રી તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સર્વે અધિકારીશ્રીઓ હાજર રહેલા. તેમાં સંકલન અને એક્ટિવિટીની ચર્ચા ઉપરાંત એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ગામના તાલુકાના વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો તેમજ લોકો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. તેમાં મુખ્યત્વે કિસાનો દ્વારા અને પીજીવીસીએલના પ્રશ્નો અંગેની રજૂઆત અમને મળી છે. 25 જેટલા પ્રશ્નોની રજૂઆત મળી છે. નખત્રાણા ખાતે તાલુકા કક્ષાની સંકલન સહ ફરિયાદ નિવારણ તેમજ એટીવીટીની બેઠક મામલતદાર એપી ઠક્કરની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લોકોની સુખાકારી માટે અનેકવિધ પ્રશ્નો ઉઠ્યા હતા. ચોમાસા પૂર્વે નખત્રાણા તાલુકાના ગામડાઓના જોડતા રસ્તા પર જે ખાડા પડી ગયા છે તેનું પુરાણ કરવામાં આવે, રોડની સાઈડમાં વિવિધ કંપનીઓ દ્વારા ખાડા કરવામાં આવ્યા છે તેની મરમ્મત કરવામાં આવે, બાવળની ઝાડીઓનું કટિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. તો નખત્રાણાના બસ સ્ટેશન ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવે તેમજ બસ સ્ટેશન પાસે ખાનગી લક્ઝરીઓ ઊભી રહીને મુસાફરો ભરી જાય છે, તેમ છતાં તંત્ર ચૂપકીદી સેવી રહ્યું છે, ત્યારે આ અંગે યોગ્ય પગલાં લેવાય તેવી રજૂઆત ઉઠી હતી. તો કાદિયા ટોડિયાના છાત્રો માટે એસટીની સેવા પૂરી પાડવા સહિતના મુદ્દાઓ ઉઠાવાયા હતા. આ ઉપરાંત પીજીવીસીએલ અને જંગલ ખાતાને અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ભુજ નખત્રાણા હાઈવે પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પણ રસ્તા પર ખાડા પડ્યા છે, ત્યારે જર્જરિત માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જીયા પર કામે જર્જરિત વીજ રેસા બદલવા માટે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી. આમ વિવિધ ખાતાઓને લગતા પ્રશ્નો સંકલન તેમજ એટીવીટી બેઠકમાં ઉપાડવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી રદ થતાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવ્યું હતું, જ્યારે સામા પક્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ એબીવીપીના કારોબારી સભ્ય કિરણ છેડાએ જણાવ્યું હતું કે સેનેટ ચૂંટણીની મતદાર યાદીમાં કરાયેલી છેડછાડ અંગે વિદ્યાર્થી પરિષદ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. મતદાર યાદીમાંથી અનેક છાત્રોના નામો રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો હતો, ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમના હિત માટે પ્રશાસનને છેલ્લા લાંબા સમયથી રજૂઆતો કરી હતી, જેના ફળ સ્વરૂપે ચૂંટણી રદ કરવાના લેવાયેલા નિર્ણયને તેમણે આવકાર્યો હતો. સાથે જ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયના કારણે યુનિવર્સિટીની વિશ્વસનીયતા ટકી રહે તેવું તેમણે ઉમેર્યું હતું. માનનીય વાઇસ ચાન્સેલર સાહેબે પોતાના અંગત પાવર્સ છે એમનો ઉપયોગ કરી અને આ ચૂંટણીને રદ કરી છે અને કાયદાઓના જોગવાઈ મુજબ જે રદ કરી છે એને પરિષદ આવકારે છે. અને આ જે નિર્ણય લેવાયો છે આ નિર્ણયમાં ખાલી પરિષદની જીત નથી, સમગ્ર જે મતદારોનો જે પોતાનો મતાધિકાર ખોવાયો છે એમની પણ આ જીત છે અને સમગ્ર કચ્છમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની આ જીત છે. આખો વિષય સમગ્ર મીડિયા વચ્ચે પહેલાં પણ મૂકવામાં આવ્યું કે જેવી રીતે તમામ 60થી 70% જેટલા મતદારોનું નામ રાતોરાત જેવી રીતે મતદાર યાદીમાંથી નીકળી ગયા, એના વિરોધમાં વિષય જ્યારે પરિષદે ઉઠાવ્યો, એના નિર્ણયમાં આજે એના ફેવરમાં જ્યારે યુનિવર્સિટી આ કાયદો જે નિર્ણય લીધા છે એનું અમે આવકારીએ છીએ.
મહિલા સશક્તિકરણના ભાગરૂપે ભુજમાં વિવિધ મહિલા સંસ્થાઓના હોદ્દેદારોના સન્માન ઉપરાંત મહિલાઓમાં છુપાયેલી કલાને પ્રોત્સાહન આપવા સ્પર્ધાઓ યોજાઈ હતી. પ્રોફેશનલ સ્ટડી એકેડમી સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણને વેગ આપવા વિવિધ મહિલા સંસ્થાઓ અને મંડળીના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. તો એન્ટરપ્રેનર અને વિવિધ કલાઓને પ્રોત્સાહન આપવા યોજાયેલી સ્પર્ધામાં 200 જેટલી યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા, લો કેલેરી ફૂડ ડીશ તેમજ ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન થયું હતું. તો નાના મોટા પાયે ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રોફેશનલ સ્ટડી એકેડમીના ફાઉન્ડર જુલિયટ મર્ચન્ટ ઠક્કર, જીતેશ ઠક્કર, વિમલ વૈદ સહિતના સ્ટડી એકેડમી તેમજ નીટની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. અગ્રગણ્ય મહિલા સંસ્થાઓના પ્રમુખ હતા, એ લોકોને બોલાવેલા હતા. પછી જે લોકો વિમેન એન્ટરપ્રેનર છે કે ઘરેથી બિઝનેસ કરે છે સ્મોલ સ્કેલ ઉપર, એ લોકોને અમે પ્લેટફોર્મ આપ્યું છે. અને બાકી અલગ અલગ કોમ્પિટિશન્સથી ગર્લ્સમાં કે વિમેન્સમાં જે એમની ક્રિએટિવિટી છે એના માટે સ્ટેજ પૂરું પાડ્યું છે. અને આ બધું આયોજન પ્રોફેશનલ સ્ટડી એકેડમી તરફથી થયું છે, જ્યાં ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ફૂડ એન્ડ ન્યુટ્રિશનના કોર્સ કરાવવામાં આવે છે. સંસ્કારનગર સાહેલી ગ્રુપ દ્વારા આ વર્ષે પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2000માં નવા પ્રમુખ મંત્રી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2018ના પ્રમુખ તરીકે કુસુમબેન માણે, મંત્રી તરીકે રચનાબેન શાહ અને ખજાનચી તરીકે નીનાબેન પરમારની વરણી કરવામાં આવી હતી. સાથે જ નવી કારોબારીની રચનામાં 25 સભ્યોને સ્થાન અપાયું હતું. આ સ્થાને જ વર્ષ 2018 કેટરિંગ અને શેરિંગ થીમ તરીકે જાહેર કરાયું હતું. સાહેલી ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ રોહા સુમરીની સરકારી સ્કૂલમાં બાળકોને બુક વિતરિત કરીને ઉજવાયો હતો. આજે અમારું નવા વર્ષની શરૂઆત, આષાઢી બીજ તો અમારા નવા વર્ષની શરૂઆત હોય છે દર વખતે, પણ આષાઢી બીજના ઘણા બધા પ્રોગ્રામ હોય છે એટલે અમે લોકો 1 વીક એગો કર્યું છે. લાસ્ટ યર અમારો થીમ હતો આખા વર્ષનું વુમન એમ્પાવરમેન્ટ, ને આ વર્ષે અમે લોકો થીમ લઈને આવીએ છીએ શેરિંગ એન્ડ કેરિંગ. આખો વર્ષ અમે લોકો વિવિધ પ્રકારના પ્રોજેક્ટો કરતા જ હોઈએ છીએ સંસ્કારનગર સાહેલી ગ્રુપમાં, પણ આ વર્ષે વિશેષ કરીને શેરિંગ એન્ડ કેરિંગ આ સબ્જેક્ટને લઈને અમે લોકો ઘણા બધા પ્રોજેક્ટ્સ કરવાના છીએ. એના અનુલક્ષી અમે લોકો એક પહેલો પ્રોજેક્ટ અત્યારે અમે લોકોએ કર્યો છે. રોહા સુમરી સ્કૂલમાં અમે લોકોએ જે છોકરાઓ છે જે લોકો બુક્સ નથી લઈ શકતા એ લોકો માટે 1000 નોટબુકનું ડોનેશન કરીને અમે લોકો આવ્યા છીએ કે આપણે મહિલાઓ માટે તો ઘણા બધા કાર્યક્રમ યોજતા જોઈએ એ લોકોના આત્મવિશ્વાસ વધારવા માટે, પણ આપણા એક મુખ્ય ભાગ છે જે બાળકો જે આગળ વધશે, ભણશે તો આપણો દેશની પ્રગતિ થશે. એટલે આ વર્ષે અમે લોકોએ સિનિયર સિટીઝન, નાના છોકરાઓ જે લોકોને પ્રોત્સાહન આપવા માટે બી અમે ઘણા બધા પ્રોગ્રામ કરવાના છે. સહેલી ગ્રુપે મને એક સરસ આ વર્ષે તક આપી કે એ લોકોએ મને જો હું બાળકોના વિકાસ માટે એ લોકોએ મને કિડ્સ ગ્રુપની પ્રેસિડેન્ટ બનાવી છે. બ્રહ્મ સમાજને સંગઠિત કરવા માટે ભુજમાં બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિની ખાસ બેઠક મળી હતી, જેમાં ખાસ તો મહિલા સંગઠનનો પાયો નાખવા માટે મંથન કરાયું હતું. બ્રહ્મ એકતા પ્રચાર સમિતિની મળેલી બેઠકમાં ગુજરાત કચ્છના ઉપાધ્યક્ષ જયશ્રીબેન પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું. બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિ દ્વારા વિધવા તેમજ ગરીબ મહિલાઓને મદદ કરવામાં આવશે. બ્રહ્મ સમાજની મહિલાઓનો સંગઠનનો પાયો નાખીને દરેક જિલ્લાઓ અને તાલુકાઓના સંગઠન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશી દ્વારા પ્રેરક પ્રવચન અપાયું હતું, જેમાં તેમણે સમાજના બ્રાહ્મણોના સ્થાન અંગે વાત કરીને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં બ્રહ્મ સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. અને અત્યારે અમારા હેતુઓ છે કે સમસ્ત બ્રાહ્મણ એક મંચ ઉપર આવે. બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિના અમારા એવા પ્રયાસ છે કે દરેક મહિલાઓ શક્તિ જાગૃત કરીએ અને દરેક બહેનોને ક્યાંય પણ ખૂટતી એવી અમે મદદ કરીએ. અને બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિ આ એક એવું કાર્ય કરવા જઈ રહી છે, ત્યારે અમે અત્યારે કચ્છમાં એક મહિલા સંગઠનનો પાયો નાખવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે અમે એક મિટિંગનું આયોજન કર્યું છે. એ મિટિંગની અંદર આજે સારી એવી અમને પ્રતિસાદ મળ્યો છે બહેનોનો. તો અમારું આ સંગઠન આગળ ને આગળ વધતું રહે અને દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને ગ્રામ્ય કક્ષાઓમાં અમે હવે સમિતિ પણ બનાવવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.